ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે. એવામાં આપણે જોયું હતું કે બોટાદની અંદર કડદાકાંડ થયો. એ જ વાતનું ઉગ્ર વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. અને હવે જ્યારે આવતીકાલે એક મોટી મહાપંચાયત થવા જઈ રહી છે, અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. જગદીશ સર, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર બેન, નમસ્કાર. સર, અત્યારે ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ખરાબ થઈ રહી છે. એવામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને હવે જ્યારે અરવિંદ કેજરીવાલ સહિત બીજા ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો બોટાદની અંદર જે સમગ્ર વિવાદ થયો હતો એ જ વાતની એક મહાપંચાયત થવા જઈ રહી છે. તમે આ સમગ્ર વસ્તુને કેવી રીતે જુઓ છો? બેન, પ્રાસંગિક રીતે હું જોઈ રહ્યો છું. પ્રાસંગિક એટલે કે મોકા એ વારદાત, મોકા હે દસ્તુર હે. અત્યારે બરાબર લોહા ગરમ હે, માર હથોડા. શાસક પક્ષ ગુજરાતના કિસાનોની એવી હૈયા ધારણ આપવામાં નાકામ રહ્યો છે કે કુદરત રૂઠો છે, અમે નહીં. જો આટલી હૈયા ધરણ આપવામાં કામયાબ રહ્યો હોત આ ગુજરાતનો શાસક પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, તો અરવિંદ કેજરીવાલ કે ગોપાલ ઇટાલિયા, અમિત ચાવડા કે મુકુલ વાસનિક, કોઈ પણ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી એની બહુ તીતુડી વાગી ન હોત. પણ ગજબની કરુણા ઈ છે કે જેની પાસે સામ દામ દંડ ભેદ બધું જ હોવા છતાં કેવળ શબ્દોના સાથિયા પૂરવા છે અથવા તો ફોટોજેનિક સર્વે કરવા છે, મુલાકાતો કરવી, આવું જેને કરીને ઇતિ સિદ્ધમ માની લીધું, એ ભારતીય જનતા પાર્ટી શાયદ વિપક્ષના પ્રહારને લાયક જ છે. બેન, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભયંકર માવઠું પડ્યું અને માવઠું ન કહેવાય, આ તો કાયદેસરની તબાહી વરસી. બિલકુલ સુનામીની જેમ ફરી વળ્યું અને બે ખેડૂતોના મોઢેથી કોળિયો રીતસર છીનવી ગયું. જે માંડવીના દોડવા તોડીને લોકો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં વેચવાની તૈયારીમાં હતા, એની પાસેથી ન મગફળી રહી ન એનો પાલો. એ પાલો એટલે ખડ, ઘાસ, નીરણ. મગફળીના જે ડાળખા હોય ને ઈ પશુના નિરણમાં કામ આવે, એ ન રહ્યું. એટલે આ પ્રજાનો પ્રશ્ન તો છે, પશુનો પણ છે. અને ખેતરની માટી ધોવાઈ ગઈ. ઈ વળી ઈથી વધુ મોટું નુકસાન છે, કારણ કે ફળદ્રુપ માટી ધોવાઈ જાય ને એટલે વળી જો એમાં બીજી માટી તમે લાવીને ન કરો તો એ ખેતર થઈ જાય મેદાન જેવું, એમાં કઈ ઉગે કુગે નહીં, ન ઉગે ન પૂગે. આવી ભયાનક કરુણાંતિકામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલે શું જાહેર કર્યું કે અમે ગ્રામ સેવકો અને કેટલાક મંત્રીઓ અને અમારા મેકેનિઝમ જે હોય સરકારી તંત્ર મુલાઝીમો, એ બધાને કીધું કે તમે સર્વે કરીને અઠવાડિયામાં રિપોર્ટ આપો. એટલે પેલી વાત તો ઈ કે એક અઠવાડિયું તો જાણે આ ડખો પેલા મટી ગયો, કારણ કે સર્વે ને ફલાણું ની કોણ જંગલ મેં મોર નાચા કિસને દેખા. તમે 5 મંત્રીને કીધું, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી થી માંડીને એવા 5 મંત્રીને કીધું કે તમે સર્વે કરી આવો, ખેતરમાં તમારા વિસ્તારમાં જાઓ. અમથા એ અમારા વિસ્તારમાં જ હતા. એમાં જાવ કેવાનું ક્યાં? મને અમારા શેઠ એમ કે જગદીશભાઈ તમે ઓફિસે જાઓ, હું ઓફિસે જ હતો. એમાં વિશેષ તમારે કહેવાની ક્યાં જરૂર છે કે જગદીશભાઈ 24 કલાક એલર્ટ છે? ભાઈ એલર્ટ એટલે એના પગાર લઈએ છીએ, એટલે ઈ એના વિસ્તારમાં જ હતા. હવે ખેતરમાં જઈને ફોટા પડાવી આવ્યા. 5 મંત્રી આ 14 જિલ્લામાં તબાહી મચી એનું એક દીમાં રિપોર્ટ કરી લે, સર્વે કરી લે 5 મંત્રી. તો એ હું સુપર હીરો સુપરમેન આવે એવું છે કે રોબોટ છે કે ડ્રોન છે કે ઉડી ઉડીને બધે છે કે કરીને જે આવે અને હાંજો હાંજ રિપોર્ટ તૈયાર કરે? કેવી મજાક ચાલે છે! આ લોકોને મદદ કરવાની નથી. અહીંયા શું છે, સર્વે કરશું ને એનો રિપોર્ટ અઠવાડિયા પછી આવશે ને એ રિપોર્ટ ઉપર પાછી સમીક્ષા થાય, એમ કરતા કરતા ટૂંકમાં
ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીની તારીખ નક્કી ન થાય ત્યાં સુધી ગાડું ગબડાવશે. હમ અને જેથી ચૂંટણીનું એનાઉન્સમેન્ટ થવાનું હશે ને એના થોડાક દિવસ પહેલા આ રાહતના પકીડા આમ જે પડીકા ફેંકશે. હંસિની બેન, મને એક પ્રશ્ન થાય છે કે હમ આવું શું કામ? તમારી પાસે એટલે કે સરકાર પાસે વિગત છે કે જગદીશભાઈ ખાતેદાર છે કે કેમ? હમ ખાતેદાર છે તો કયા ગામના છે તો કયા સર્વે નંબરમાં એની જમીન છે? સર્વે હમ નંબરમાં જમીનમાં જગદીશભાઈની કેટલી જમીન છે? જેટલી જમીન છે એમાં જગદીશભાઈએ શું વાવ્યું અને શું વાવ્યા પછી અત્યારે એની સ્થિતિ શું છે એ પણ સેટેલાઇટ થ્રુ તમે જોઈ શકો છો કે માટી હમ ધોવાઈ ગઈ, પથ્થર, બીજું બધું તો માલ સામાન તો જવા દો, માટી પણ રહી નથી. એટલે ઈ તો નક્કી છે કે જગદીશભાઈ નામના કોઈ ખેડૂત હોય એનું લગભગ સત્યાનાશ થઈ ગયું. આ તો કન્ફર્મ હમ છે, આમાં કાંઈ સર્વે કરવો પડે એમ છે? તો જ્યારે તમને ઈ ખબર છે આટલી બધી ટેકનોલોજી થી, તો તમે એવું કેમ ન કરી શકે સરકાર કે જગદીશભાઈ જેવા કોઈ પણ ખેડૂત ટૂંકમાં હોય ને એના ઘરે ફોન જાય કે ફલાણા ભાઈ, તો કે હા, અમે તમારા ખેતરને ડ્રોન સિસ્ટમ થી જોયું તું, બુધવારે પાથરા પડ્યા હતા, અત્યારે માટી પણ નથી, એટલે બધું ધોવાઈ ગયું, નક્કી થઈ ગયું છે. તમારા એકાઉન્ટ નંબર અમારી પાસે છે, કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા તમને મળે છે, એટલે કે તમારું એકાઉન્ટ નંબર એ અમારી પાસે તો છે. હવે તમારા 2 લાખની કે 5 લાખની જે સરકાર નક્કી કરે તે એની વાંધો નથી, પણ જે હમ નક્કી કરી ભાઈ સરકારે તમને આટલી રાહતની રકમ નક્કી કરી છે, તમારી જે નુકસાની ગઈ એની સામેની આ રકમ તમારા ખાતામાં જરા ચેક કરી લ્યો ને, પૈસા આવી ગયા કે નહીં. આટલું જ કરે સાહેબ તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ગમે તેટલા ધમ પછાડા કરે, ખેડૂતને કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નારાજગી ન થાય. પણ તમારે નાટક કરવા છે, સર્વે કરશું પાછા જીતુભાઈ વાઘાણી ને બીજા એક ઝાલા સાહેબ ની તો ગમ બૂટ પહેરીને ઉતર્યા, અમારો પાયજામો પલળવો ન જોઈએ. એટલે અમારો ભાવ બગડી ગયો ખેડૂતોનો, તમારો પગ બગડે તમને વાંધા છે? અને તમે હું લંડન થી આવ્યા છો, બ્રિટિશરો છુઓ, તમે ખેતર કોઈ દી ભાળ્યા નથી? જીતુભાઈ વાઘાણી ક્યાંથી આવે છે? એલિયન્સ છે? હવે ગામડા ખૂંદે છે એને ખબર જ છે, આ તો મંત્રી પદનું વળી લોટરી લાગી ગઈ, નથી લાગી તો રખડતા હતા ને ચોરના માથાની જેમ. તો એમાં વળી તમારે ગમ બૂટ પહેરવા અને તમારી ઉપર અર્જુન મોઢવાડિયાની ઉપર 3 જણાએ તો છત્રી પકડી રાખી, બોલો. એ આઈપીએસ કેડરના અધિકારી હોય, ધૂળ પડી એના ભણતરમાં. કેવું જોઈએ ભાઈ તમે ગમે એવા મંત્રી હો, પણ આ છત્રી પકડવાળો કા પટાવાળો રાખો ને, બીજો કોઈક સામાન્ય મારા જેવો 8 ભણેલો હોય એને. પણ આઈપીએસ કેડરનો માણસ છત્રી પકડે શરમાતો નહીં હોય? તો આ ભણતરને તો શું કરવાનું? હવે એને પાછા અર્જુનભાઈ ને 3 છાટા માથામાં પડી જાય તો શું ફેર પડેલા? અમારે આખી જિંદગી બગડી ગઈ ખેડૂતોની. અને કાલ હવારે અર્જુનભાઈ આમ નામ રખડતા હતા, આજ એનામાં વળી એવું હું આવે ઉમેરે, લાલ લાઈટ એના ટેબલ કાર ઉપર આવી ગઈ, તા તો અર્જુનભાઈ ના અછો વાના મંડ્યાના જબામાં છાટા ના પડે વરસાદના. આ બેવકૂફાઈ નથી? અને એ આ સરકાર પાસે આવી અપેક્ષા હોય, જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જનતામાંથી આવેલી વાતો છે. પેલા કોંગ્રેસ ઉપર તો તમે બહુ કહેતા હતા કે તમે પેરેસૂટ વાળા લઈ આવો છો, અને તમે તો બાદશાહી ભોગવો છો, તમે તો રાજકુંવરની જેમ. નરેન્દ્ર મોદી પણ કે છે ને ભાઈ રાહુલ ગાંધીને કે આ તો રાજકુંવર છે ને, સમજ્યા? એ નથી કહેતા કોંગ્રેસનો રાજકુંવર વગેરે વગેરે. તો તમે શું છો? તમે વિચાર કરો. આમ તો પરદેશમાં કાળું કૂતરું મરી જાય તોય તમે રાષ્ટ્રીય શોક જાહેર કરી દો છો, તો આ અમારા ખેતરના ખેતર તણાઈ ગયા, આખા લાખો કિસાનોની જીવન મરણની મૂડીનો સત્યાનાશ થઈ ગયો. તમને કોઈને શોખ હું મગર નહીં આંસુ કોઈએ સાર્યા? તો ભલામણ આ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા નથી? પછી કે મીડિયા લોકો ભયંકર બોલે છે, કા કોક કે આમ આદમી પાર્ટીના પૈસા ખાઈને બોલે, બોલો. હવે આને છે કઈ શરમ? ગોપાલ ઇટાલિયાએ પૈસા એમ કે ઠલવી દીધા જગદીશભાઈ ને પરાણાભાઈ ને. એટલે ગોપાલ પોતે કાવડિયા ગોતે છે, અમને ઠલવાની તો વાત ક્યાં રહી? એને ફંક્શન કર્યું 5 જણાની દાઢીમાં હાથ નાખી ત્યારે તો ડેરા તંબુ તાણી છે, તો પૈસા દેવા. અને હંદાન બસ તમારી વિરુદ્ધમાં બોલે પૈસા ખાઈને, તમારી ફેવરમાં બોલે એના પૈસા તમે કેટલા આપ્યા ઈ કા નથી કેતા? લ્યો હાલો. ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો આપણા સહિતના લોકોને કહે છે કે તમે પૈસા ખાઈને બોલો છો,
હાલો હું પૈસા ખાઈને બોલું, તમે ખામોશ રહેવાના કેટલા પૈસા આપ્યા ઈ કા નથી કેતા? તમારા કલબલિયા વગાડે ઈ કેટલા રૂપિયામાં તમે વગાડાવડો છો ઈ કા નથી બોલતા? એટલે હવે એને જે દાજ લાગે તે. આપણો ધર્મ છે બેન હંસિની બેન, આપણો મીડિયાનો ધર્મ છે સત્યમેવ જયતે. તમને કડવું લાગે બે રોટલી વધુ ખાવ ને કા અમને ટાળી દેજો, તમારા ભાગમાં હોય ને તમારા તાકાત હોય તો ટાળી દો, બીજું હું ઠાહી દેજો જેલમાં, બીજું હું ફેર પડે, ક્યાં મારી નાખવાના. પણ સવાલ ઈ છે બેન અત્યારે કે તમે, આપણે તો સુઝાવ પણ આપીએ છીએ ને, નહીતર એમ લાગે કે આમ આદમી પાર્ટીની કોઈની આપણે એજન્ડાની વાત, અમે સુઝાવ આપીએ છીએ ને કે તમે અત્યારે ખેડૂતોને ઓન ધ સ્પોટ એના ખાતામાં પૈસા નાખી દો, હાલો એડહોક ધોરણે નાખો. હાલો તમને ઈ તો ખબર છે કે કોણે કયા સર્વે નંબરમાં કોનું ખેતરમાં કોણે શું વાવ્યું હતું એટલી તો ખબર છે. તો અત્યારે કામ કરો કે ભાઈ ફાઇનલ સર્વે ન થાય ત્યાં સુધી લાખ લાખ રૂપિયા તમને દીધો, હાલો. તો ઓલા લોકોના વ્યવહાર તો હચવાય બિચારાના, દીકરીના આણા પરિયાણા કરવાના હોય, લગ્ન લીધા હોય, ક્યાંક બીજા વ્યવહાર સાચવવાના, લોનના હપ્તા ભરવાના હોય, તો એને કાંઈક રાહત તો થાય. ભાષણ થી શું આવે? ભાષણ કોંગ્રેસ વાળા આવીને ગાળું દઈ ગયા, કાલે આમ આદમી વાળા આવીને એ ગાળું દેવાના સુદામડામાં. હવે એ તો એની જગ્યાએ છે, વિરોધ પક્ષ તો એનું કામ કરશે, પણ શાસક પક્ષને કહો તમે તો કઈક હળો. હવે એને પરિપત્ર એક જૂનો હતો 2023 નો લીધો, એ પરિપત્ર એને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પથા ને વજનમાં કપાત પથા નહીં હાલે ને ખેડૂતોના વજન આવું કરીને ઈ કર્યું. એને એમ હતું કે ટાઢો પડશે, કારણ કે તઈએ બોટાદમાં કડદા પ્રથાનો જ ઇસ્યુ હતો આખા ગુજરાતમાં. હવે ઈ ભૂલાઈ ગયો, આમ જુઓ તો ભૂલાઈ ગયો, એટલે ઈ બીજા નંબરે આવી ગયો. પેલા નંબરે આવી ગયો માવઠું, જેને સત્યાનાશ કરી નાખ્યો ખેડૂતોનો. તો તમે જયારે નબળો દડો ફેંકો હળવો, તો કોઈ બેટ્સમેન મૂર્ખ હોય કે છક્કો ન મારે? તો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી એ પ્રહાર હું કામ ન કરે? તો રાજકીય પાર્ટી તો છે, કઈ ભજન મંડળી તો છે નહીં. તો આવતીકાલે સુદામડામાં આમ આદમી પાર્ટીમાં એ લોકો ફંક્શન કરવાના છે, ખેડૂતોની મહાપંચાયત. અને એમાં બધી જગ્યાથી લોકો આવવાના, જસદણ ને ચોટીલા ને બોટાદ ને ભાવનગર ને અમરેલી ને સુરેન્દ્રનગર ને બધી જગ્યાએ સાયલા બાયલા ચારે કોરથી આવવાના ખેડૂતો. 50,000 ખેડૂત ભેગા થશે. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ આજે અત્યારે રાજકોટમાં ઉતરવાના છે બાય ફ્લાઇટ. અહીં રાજકોટ ઉતરશે, અહીંથી પછી એક રિસોર્ટમાં એની મીટિંગ કરશે એના કાર્યકર્તાઓ જોડે. અને આવતીકાલે 31 ઓક્ટોબર 31મી ઓક્ટોબર ત્યાં શુક્રવારે સુદામડા નામનું ગામ છે સાયલા નજીકનું, ત્યાં મહાપંચાયતમાં પ્રચાર બધું પ્રહાર કરશે ભારતીય જનતા પાર્ટી સામે. એ લોકો કે છે, આમ આદમી પાર્ટી થી માંડીને કોંગ્રેસ સહિતના લોકોનું કહેવાનું છે ખેડૂતને ભયંકર વળતર આપો, એવી વાત કરે છે, રાઈટ? પણ હું એમાં બીજી વાતે કરું, ભલે ભારતીય જનતા પાર્ટી આપણને જે સમજે તે, હું કેજરીવાલને પણ કહેવા માંગુ છું ને ભગવંત માનને પણ, જો કોઈ ધ્યાન દોરે તો, કે ભલા માણસ તમે અહીંયા આવીને ખાલી ખરખરો કરી જાહો, એનાથી એકે ખેડૂતનો ચૂલો હંધરુકાહે નહીં. ચૂલો હંધરુકાવો એટલે ચૂલા પેટાવવા, રોટલા શાકભાજી માટે, રાઈટ? તમે પંજાબ સરકાર તો છો, પંજાબ તો સૌથી, આપણે જાણીએ હરિયાણા અને પંજાબ સૌથી શક્તિશાળી ને સમૃદ્ધ રાજ્યમાંનું એક તો ગણાય છે. તે 200-500 કરોડ રૂપિયા ફાળવો ને તમને શું વાંધો છે? તમે ખાલી શબ્દોના સાથિયા પૂરીને વયા જવાના. તે હું તમને, અમે એટલા આટલું મત જ આપવાનું, એટલે મતદારો છીએ અમે, બીજા કોઈ નથી લાયક. તમારી અમારે કરુણા ને લાયક નથી અમારા ખેડૂતો, કે ભાઈ ગુજરાત સરકાર જે આપે કે ન આપે, પણ પંજાબના મુખ્યમંત્રી તરીકે હું આ, કારણ કે આખું કમસે કમ છે તો ભારતના લોકોને, કરાચીના હોય તો એમ થાય કે એને ક્યાં દેવું, ભલે ગુજરાતના છે પણ છે તો આપણા ભારતના લોકોને. તો જેમ ભૂકંપ આવે ને તમામ રાજ્યો નથી એકબીજાને મદદ કરતા, ભૂકંપમાં ક્યાં કોઈને નડે છે? કચ્છમાં ભૂકંપ આવ્યો તો દુનિયાભરમાંથી રાહત આવી હતી કે નહીં? અને આપણે પણ ઇન્ડોનેશિયા થી માંડીને જગતભરમાં જ્યાં પણ કુદરતી વિપદા આવે, આ નરેન્દ્ર મોદી ને ટેવ તો છે, પ્લેન ભરી નથી ધાબળા બિસ્કીટ ને દવા નથી મોકલતા અને છાપામાં નથી આવતું. તો એને કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ. તો તમે, એટલે કે આમ આદમી પાર્ટીને હું કઉ છું, અહીંયા લોકલ લેવલે ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ જો આપણી વાત સાંભળે
તો હું એના થ્રુ વાત કેવડાવવા માંગુ છું ભાઈ કેજરીવાલ ને ભાઈ માન સાહેબ ને કે હમ તમે પંજાબના મુખ્યમંત્રી છો તો એકાદ 500,000 કરોડ રૂપિયા ઠાલવો, એમાં શું ફેર પડે? તમારે અમથી વાવણી જ કરવી છે, પાછું મતના તો પાક લણવા તો છે. હમ તો તમે 500,000 રૂપિયા ફાળવો ને એટલે આ લોકોનું ડાચું થઈ જાય ગબી જેવું. એવું કા નથી કરતા? એમાં શું ફેર પડે? આફત જ આવી છે ને. તમારે ક્યાં કોઈ બીજી રીતે અમથાય તમે મફત વીજળી આપો ને મફત ફલાણું આપો ને એવું બધું તો કેસેટ તો વગાડો છો. તો ગામના ખંભે બંદૂક મૂકીને ફોડે જાઓ એના કરતા તમે એમ કહો ને કે ભાઈ હું અહીંયા કેજરીવાલ અહીંયા આવ્યા છીએ, કેજરીવાલ કે માન સાહેબ આવ્યા ને એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની છે, એ જે કરે તે અમારે એની સામે કાંઈ કેવું નથી. તમે જાણો તમારી સરકાર જાણે, પણ અમે આજે તમારા ખરખરે આવ્યા ગામડામાં. બેન, ગામમાં હંસીની બેન, તમને ખ્યાલ ન હોય તો કહું, ગામડા ગામમાં એક પ્રથા હોય, કોકના ઘરે હમ મરણ થઈ જાય ને, મરણ, તો એની કારણે બેહવા જે ખરખરો કરવા કે બેહવા આવે ને, તો એ બધા જે ડાયરો બેઠો હોય ને એની વસાળે એક થાળી હોય. થાળીમાં બીડી, બિલકુલ. બીડી હારી નથી પણ એ પ્રથા છે. બીડીયું પણ હોય, હમ સોપારી હમ પણ હોય, ફૂડી હોય. ઈ હોડી હોપારીને બીડી તો ખાલી દેખાવની હોય. મૂળ ન્યા 10-10 રૂપિયા 10-10 રૂપિયા નાખવાના હોય. જે કારણે ખરખરે આવે ને એ 10 રૂપિયા નાખે હમ અને પછી બીડી લે. એ 10-10 હું કામ? 100 જણા ભેગા થાય ને તો 1,000-1,500 2,000-5,000 રૂપિયા ભેગા થાય ને તો જેના ઘરે આ આવી વિપદા આવી પડી હોય એના હમ ઘરે મય મહેમાન તો આવવાના, નિકટના સગા સંબંધી તો આવવાના, તો એને રોટલે ભારી ન પડે. 1,000 રૂપિયા હોય તો ક્યાંકથી દાણો પૂણી લઈને ખવડાવી શકે. આ પ્રથા બિલકુલ. છે. હમ તો અત્યારે અરવિંદ કેજરીવાલ ને ભાઈ આપણા ભગવત માન અહીંયા આવવાના છે આવતીકાલે, તો એને આવું એક પેકેજ જાહેર કરવું જોઈએ એમ કઉ છું કે ભાઈ 500 કરોડ રૂપિયા અમે લોકો આ બાબતમાં જાહેર કરીએ છીએ. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ને કહીએ છીએ કે તમે જે સરકારી રિપોર્ટ આવતો આવે અમે અમારી રીતે કરશું, જેટલા લોકોને અમે પહોંચી. અને એને કોઈ ઠપકો આપે એમ નથી. કોઈ ગુજરાતનો ખેડૂત, સૌરાષ્ટ્ર ખેડૂત એમ ન કે તમે આને કેમ આપ્યું મને કેમ નહીં, કારણ કે એની તો જવાબદારી બનતી નથી ને. એ તો બિચારા બહારથી આવેલા કહેવાય ને કે ભાઈ અમારી સરકાર પંજાબમાં છે, ગુજરાતમાં છે નહીં, અને અમારી પાસે અહીંયા રાતી પાય નથી, પણ હવે સરકાર છે જેવી તેવી છે, જેમ તેમ છે, તો પણ અમે હમ 200-500 કરોડ રૂપિયા અમે તમને અમારાથી બનતું તેલની ધાર કે અમે કે માણા કે ને કે ભાઈ ફૂલ ને તો ફૂલની પાખડી. લાકડી. બિલકુલ. તો 500 રૂપિયાનું પેકેજ જોઈએ અહીંયા ઠાલવશે સાહેબ, તો ઉપડ્યા નહીં ઉપડે એમ કઉ છું. તો એને પ્રચારે નહીં કરવો પડે ને સરકારે તાત્કાલિક જાગવું પડશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યારે જે એને બિલકુલ સર્વેના નામે જે આમ ઠેલાયો ખો આપી દીધો ને, એ ખો એને પાછો લેવો પડે. અત્યારે શું કર્યું? ખો આપી દીધો. જો ભારતીય જનતા પાર્ટીને સામે આમ આદમી પાર્ટીએ બિલકુલ વર્ચસ્વ વાળી વાત કરવી અને પ્રભાવ જમાવવો હોય તો મારી દ્રષ્ટિએ અત્યારે તો રામબાણ જેને કહી શકાય એવો ઈલાજ છે બેન, કે ઈ કાલ 500 કે 1,000 કરોડ રૂપિયાનું અહીંયા ઠાલવે બજેટ કાયદેસર, કે ભાઈ એક અને હમ કાંઈ ફેર પણ આ 1,000 કરોડ આપણે બોલવામાં જાજુ લાગે. એક રાજ્યના વડા તરીકે તમે જુઓ ને તો આ હાવ કાયદેસરનું જેને કહેવાય ને કાંઈ ન ગણાય. હમ મારા ને તમારા ખીચામાંથી જેમ 10 રૂપિયા પડી જાય ને આપણને કઈ બહુ નથી થતું એવું હોય છે. 1,000 કરોડ એટલે કઈ સામે આપણને લાગે મોટી રકમ, પણ સરકારની દ્રષ્ટિએ સિમ્પલ લાગે. તો 1,000 કરોડ અહીં ફાળવે આગળ કે ભાઈ આ તો કુદરતી વિપદા છે, જેમ હમ ભૂકંપ થયો તો અને અમે ફાળવ્યો તો એના જેવી વાત છે. તો હમ ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીના કોઈ, એને કાંઈ કરવું પડે એમ નથી. જનતા આપોઆપ ઓવારી જાય એમ છે એની ઉપર. આવી જ આપણે વણ માગી શિખામણ કોંગ્રેસને આપીએ છીએ. કર્ણાટકમાં એની પણ સરકાર છે હમ અને ધનાઢ્ય છે. ડીકે શિવકુમાર કે છે ધારાસભ્યોને ખરીદવા હોય તો ખટારા મોઢે પૈસા ઇધર ઉધર થયાના છાપામાં અહેવાલ આવ્યા છે. તો તમને ગાળું દેતા ખાલી આવડે તો ગાળું તો અમને આવડે. ગાળું દેવાથી શું કોઈને મેળ પડે? ખેડૂતને જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમાં તમે સરકારના છાજિયા લ્યો એટલે હું મળદા છાતી કૂટે મળદા થોડા બેઠા થાય? ગાળું દેવાનો શું મતલબ છે? એટલે કોંગ્રેસને પણ કહું છું કે એના જે કોઈ જગ્યાએ એના રજવાડા 2-3 રાજ્યોમાં છે ધારો કે, તો એમાંથી તમે 500,000 રૂપિયા ફાળવો. તમારે રાતી પાય દેવી નથી, ગામને ગાળું દેવી તો હું કામ તમારી ઉપર પણ કોઈ ઓવારી જાય? મને તો ઈ થાય. ગાળ દેતા તો હવને આવડે. હમ
એટલે હવે કાલે ત્યાં જે થાય તે સુરેન્દ્રનગરના સાયલા પંથકના સુદામડામાં ખેડૂતોની મહાપંચાયત, આવી જ મહાપંચાયત કોંગ્રેસે પણ કરી લીધી છે. હળદળ ગામમાં ગઈકાલ ને 2 દિવસ પહેલા ખોડલધામમાં ધ્વજારોહણ કરીને પછી ખેડૂતોને ત્યાં શું કર્યું? આ જ કર્યું, ગાળાગાળી કરી ભારતીય જનતા પાર્ટી સામે, બરાબર. અને મૂર્ખના જામ જેવી વાતો પાછી એ છે કે એમાંના કેટલાક નેતાઓ જે છે એને પાછું આમ આદમી ઉપર ઠીકરા ફોડ્યા, ઈ નાટક કરે છે, એ ફલાણું છે, ઢીકણું છે. એટલે આ તમારા બેનો શત્રુ જો કોમન હોય તો કમસે કમ બુદ્ધિપૂર્વક તો એક થઈ જાઓ. પાકિસ્તાન સામે આપણે યુદ્ધ કરવાનું હોય ત્યારે ભાજપ કોંગ્રેસ ન હોય, ત્યારે આપણે ભારત હોઈએ ને સામે ભાજપ નહીં પણ સામે પાકિસ્તાન છે. એમ ન હોય કે હવે ભાજપ વાળા લડશે ને કોંગ્રેસ વાળા બેઠા, એવું ન હોય, કારણ કે દુશ્મન વિદેશી છે. એમ તમારા બેનો એટલે કે આમ આદમી અને કોંગ્રેસ એનો બેનો જો શત્રુ કે હરીફ જે માનો તે ઈ જો કોમન હોય તો હમણાં કમસે કમ રણનીતિક રીતે તો એક થાવ. હવે આ બકરીના લીંડાની જેમ જુદા પડી ગયા તો એના છાણા થાય કોઈ દી? બકરીના લીંડાના છાણા ન થાય, બેહના પોદળા જોઈએ તો થાય. એટલે આ વાંધો ભારતીય જનતા પાર્ટીને મજા શું છે કે તમે ગમે ઈ કરો ને સામે વાળામાં બુદ્ધિનો છાંટો તો હોવો જોઈએ. ઈ આફોડા આમને આમ તીતર બીતર થયા કરશે. જનતાનું એટલે તો પાવલું આવતું નથી. હું તમે ગમે એટલું બોલીએ કે બકીએ એને કઈ અસર ન થતી. શું કામ? કે ક્યાં ફરક પડતા હે. एक आईना था सो टूट गया, अब खुद से अगर शर्मावो तो क्या, अरे जब देखने वाला कोई नहीं, जल जावो तो क्या, बुझ जावो तो क्या? તમારું કોઈને સાંભળવા જ ખુશી નથી ને હું હવે આપણે બોલીએ ઠીક છે, આપણે બળાપો એટલા માટે બેન કાઢીએ છીએ, આપણો તો ધર્મ છે, માધ્યમ છે ને, આપણે મીડિયા એટલે માધ્યમ કે ભાઈ પ્રજાની વાત, જનતાની વાત છે સરકાર સુધી પહોંચે, એ આપણો આશય છે. આપણને જરાય નથી કોઈ આપણને ગલગલિયા કરે, કોઈ આપણને બોલાવે, કોઈ મોટો માણસ માને. અરે હજી આપણી વિરુદ્ધના હશે. હમણાં તમે જોજો આપણી કોમેન્ટમાં મનશે ગાળું દેવા કે તમે તો આમ આદમી પાર્ટીના કાવડિયા ખાઈને બોલો છો વગેરે વગેરે. એટલે એ તો આપણે રોજનું થયું. હવે તો આપણે, મેં ન કીધું કે આપણને ક્યારેક ક્યારેક તો હવે ધમકી ન મળે તેમ થાય કે હાલી ધાર હોય ગઈ કે શું થયું. આખા ધમકી ન મળી, આખાદીમાં 4-5 જણા તો દે જ છે, મારી નાખું, કાપી નાખું, બરાબર. સરકાર કે તમને પૂરી દે, હું ઠાહી દે, હું તો એ તો હવે રોજનું થયું. પણ આપણો ધર્મ છે એટલે આપણે બોલીએ છીએ. આપણે કાંઈ કરતા કાંઈ કોઈની, અને જો સુજાવ ન આપતા હોઈએ અથવા તો સુજાડતા હોય તો લાગે કે તમે પ્રહાર કરો છો. હું તો તમારી સામે તો કહું છું, ન્યા તમારે સર્વે ને ખરવે ને ફલાણું ઢીકણું ને મંત્રીને મોકલા ને ફોટા પડવા ને સમીક્ષા કરશું, એવા બધા ખતરનાક શબ્દો છે આ બધા આશ્વાસનના, કે એમાં કાંઈ કાંદો કાઢ લેવા જેવું નથી. અને પછી કે છે કે વિપક્ષોની ભાષા બોલે છે મીડિયા. તો હવે બીજું તો શું થાય આમાં? એટલે મૂળ વાત એવી છે બેન, કાલે ત્યાં સુદામડામાં કાર્યક્રમ થવાનો. કેજરીવાલ, ભગવત માન, ઈસુદાન, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, રમકુભા કરપડા, સાગર રબારી સહિતના તમામે તમામ લોકો ત્યાં એકત્રિત થવાના, સરકાર ઉપર પ્રહાર કરવાના, કેટલાક ઠરાવ પસાર કરશે. આ બધી પોલિટિકલી આખી પ્રોસેસ છે. એમાં પણ કોઈ ખેડૂતનું દળદર ફીટે એમ નથી. એમે નથી કે આમ આદમી પાર્ટીએ સભા કરી લીધી અને ભારતીય જનતા પાર્ટીને ગાળ્યું દઈ દીધી એટલે હાલો હાશ હવે આપણા ઘરે ઘઉંની ગુણી આવી જાય, એવું કઈ છે નહીં. ઈ તો યથાવત જ સ્થિતિ રહેવાની ખેડૂતોની. તે દિવસે એટલે કે સુદામડામાં આવતીકાલે સવારે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ખાઈ પી એક ટાણું નીકળશે, પણ ટાણું નીકળશે એનો ભાવ ન સુધરે. આ જે આખા વર્ષની કમાણી એની વહી ગઈ, એમાં 100 વાતની એક વાત, કાંઈ બીજું ભાષણ કુષણ કર્યા વગર જો આમ આદમી પાર્ટી 1,000-2,000 કરોડનું, હું તો કોઈ તાકાત તો છે હારી પેટ દેવા જોઈએ, પણ હું તો આ લોભમાં ને હાવ બીતો બોલું છું. કારણ કે એને એમ છે, આપણને સાંભળનારા શું કે તમારે તો બોલી નાખવું ને, તમારે ક્યાં પાવલું દેવું છે, એટલે હું ઓછું બોલું. બાકી દેવા તો 10,000 ઠોકી દેવા જોઈએ. હું તો એમ કહું, તમારે વાવવું તો છે, લણવો તો છે પાક મતદાનનો, તો ઠપકારો ને 5,000 કરોડ રૂપિયા શું ફેર પડે? તો આવતીકાલે જો 2-5 હજાર કરોડનું પેકેજ જો જાહેર કરશે આમ આદમી પાર્ટી, તો ભારતીય જનતા પાર્ટીએ મોઢું બતાવવું અઘરું થઈ પડશે.
બિલકુલ. અને એવું નહીં કરે ને માત્ર ગાળાગાળીથી માંડીને ઠરાવ ને ફરાણું ને ઢીકણું ને એકબીજાને હળના નિશાન આપશે ને પાઘડીયું બાંધશે ને એ બધું ઠીક. હવે એ બધું નાટક ચેટક છે, એનો કોઈ મતલબ નથી. એ બધું પ્રજા તાળીઓ પાડશે, હું કામ અહીં બપોરે જમવાનું છે એટલે કે ભાઈ પૂરું થાય તો હરિહર કરીને નીકળીએ આપણે, બસ બીજું કાંઈ છે નહીં. એટલે જે કોંગ્રેસે હળદરમાં અહીંયા કર્યું, અહીંયા અમારે ત્યાં ખોડલધામની બાજુ એટલે બોટાદની બાજુમાં જે કોંગ્રેસે કર્યું એવું અહીંયા આમ આદમી પાર્ટી કરશે. એને અધિકાર ચોક્કસ છે વિપક્ષ તરીકે, પણ સવાલ શું છે કે થોડુંક વધુ કરવાની જરૂર છે, નક્કર કરવાની જરૂર છે. જો એવું એ કઈ નક્કર કરશે તો ભારતીય જનતા પાર્ટીએ મોઢું બતાવવું ભારે થઈ પડશે, અથવા તો એને તાત્કાલિક સહાય જાહેર કરવી પડશે કોઈ હિસાબે, તો સારું ભલું થાય. સ્પર્ધા આવી હોવી જોઈએ શાસક વિપક્ષમાં, ખાલી ગાળાગાળી થૂકાથૂકી નહીં. સ્પર્ધા એવી હોવી જોઈએ કે જો અમે વિપક્ષ છીએ તો પણ અમે 1000 આપ્યા તો સરકારે 5000 દેવા પડે કે ન દેવા પડે? હું નાનો માણસ હોઉં ને મારી સોસાયટીના ફાળામાં હું 50 રૂપિયા લખાવું તો અમારી સોસાયટીમાં હારામાં હારો માણસ હોય જે કરોડપતિ હોય એને 500 લખાવવા પડે કે નહીં? કારણ કે મેં 50 લખાવ્યા. હું એક અંગત વાત ખાલી કરી દઉં. અમારી સોસાયટીમાં એક ચોકીદાર હતા. તો ચોકીદાર કે સાહેબ મારી દીકરીના લગ્ન છે, તો મને કે કઈ તમે 2-5 રૂપિયા આમાં કઈ ફાળા બાળા જેવું કઈ કરી દો તો એમ કે કરી શકાય કે કેમ? મેં કીધું કરી તો શકાય, હું તને એક રસ્તો બતાવું, સાંભળો. સૌથી પેલા મેં 1001 લખાવ્યો. આપણી 53 ની વાતો હોય તો પણ તમને કહું છું, ત્યારે આપણો પગારે તમે જાણો છો 2 આંકડામાં હવે 20-25 હજાર થી વધતો નતો. મેં કીધું સૌથી પેલા મારા 1001. શું કામ? આખી સોસાયટીમાં ગરીબ હું હતો, બાકી બધા સુખી હતા. હવે મારા જો 1000 હોય તો બીજા મારાથી જે સુખી છે એને તો કમસે કમ 1000 ની ઉપર તો જવું જ પડે. સાહેબ 21,000 કે 25,000 રૂપિયા થયા અને દીકરીના ઘરેણા ઓલા જે કપડા લેવાઈ ગયા. તો હું એમ જ કઉ છું, આમ આદમી પાર્ટી જો ધારે અને કાલે એમ કે ભાઈ અમારા સરકાર જે ભલે પંજાબમાં અમારી સરકાર છે, પણ વાતની એક વાત કે આ ગુજરાતે છે તો આપણા દેશનું ને, અને અહીંયા આવી વિપદા પડી છે તો એ વિપદામાં અમે ખાલી ભાષણ પૂષણ આપવા નથી આવ્યા, અમે તમારા આંસુ લૂછવા આવ્યા છે, તમને મદદ કરવા આવ્યા છીએ. અને અમારી સરકાર નથી એટલે અમારી કેટલીક મર્યાદા છે, તેમ છતાં અમે લોકો તમને 1000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરીએ છીએ. આમ કરે તો કેવું થાય? સરકારે 1000 થી તો આગળ વધવું પડશે, કોંગ્રેસે પણ એનાથી આગળ વધવું પડશે. જો આમ આદમી કરતા બીજા નંબરે એને રહેવું હોય તો કોંગ્રેસે 2000 કરોડ નું બહાર પાડવું પડે. કોંગ્રેસ 2000 કરોડ નું બહાર પાડે તો ભારતીય જનતા પાર્ટીએ 5 તો આપવા પડે ને કમસે કમ. તો આ હંધાય ખેડૂતોનું જે ભલું થઈ જાય. બીજું હું સ્પર્ધા એને કહેવાય, એને તંદુરસ્ત સ્પર્ધા કહેવાય. પણ ખાલી તમે 2 ગાળ દો ને હું 4 ગાળ દઉં, એમ ગાળ દેવાથી કઈ નથી. હું ટાટા બિરલાની ઈર્ષા કરીને થોડો ટાટા બિરલા થઈ જાઉં. ઈર્ષા કરવાથી શું થાય? મારે મહેનત કરવી જોઈએ. ઈ કેમ થયા ટાટા બિરલા, એની રેસીપી ઉપર આગળ વધુ તો થાય. ઈર્ષા કરે શું થાય? એમ તમે ગાળ દો ઠીક છે, છાપામાં આવી જાય, તમે મોટા નેતા છો એ આવી જાય, ફોટો આવી જાય, પ્રજા 50,000 માણસ ભેગું થયું એ આવી જાય, ઓકે. પણ પછી એનો જે ખેડૂતનું બધું તણાઈ ગયું એ ઘરે આવીને શું કરશે? હાલો કેજરીવાલને સાંભળી લીધા, ઈસુદાનને સાંભળી લીધા, ગોપાલને સાંભળી લીધા, બધું ઓકે, તાળીઓ પાડી લીધી, એક ટાણું જમી લીધું, ઓટકાર આવી ગયો. પછી ઘરે પાછી એનો સ્થિતિ. ઈ દીકરી જે પાથરા ભેગા કરતી હતી, તણાઈ જતા પાથરા, ઈ દીકરી પાછી એના પપ્પાને કે ડેડી હવે કાલે શું કરવું, બાપા કાલે શું કરશું? તો એની તો માટી તણાઈ ગઈ છે. વાવવાની તો વાત જ રહેવા દો, માટી પણ તણાઈ ગઈ ખેતરમાં. તો ન્યાય હવે ખેતરમાં ખળે આટો વાટો, જેમ માણા કે ને કે અડદ ને ખળે આટો ન હોય, એવી ગામડામાં કહેવત છે. અડદ ને ખળે આટો આપવા જેવું હોય નહીં, ત્યાં કઈ હોય જ નહીં. એમ ખેતરમાં તો હવે અડદના ખળા જેવા તો ખેતર થઈ ગયા છે. તો ઈ બાપો પછી એની દીકરીને શું જવાબ દે? હાલો અત્યારે તમે તાળીઓ પાડી આવ્યા, ભાજપની સામે ગાળું દઈ આવ્યા, 2 પક્ષ કોંગ્રેસ અને આમ આદમી, પછી પાછા એનો. અને તમે ગોપાલ ઇટાલિયાની ન્યા કે આમ આદમીમાં કે કોંગ્રેસમાં ધડાપીટ તાળીઓ પાડી આવ્યા હોય ધારો કે, પછી તમારે પાછું સહાય લેવાની છે ભાજપ પાસેથી, તો એની લાગણી થાય કોઈ દી તમારા પ્રત્યે કે તમે અમારા દુશ્મનની ન્યા અથવા તો હરીફની ન્યા જઈ ને અમારા છાજિયા કૂટી આવ્યા, તો હવે અમારે તમને મદદ શું કામ કર્યું? એ પછી તેલની ધાર તો હોવ જુએ ને. આપણે 100 રૂપિયા ઉછીના જોતા હોય, હંસીની બેન, 100 રૂપિયા ઉછીના જોતા હોય તો હું ત્યાં તમારી આવીને ખોખારો ખાઈને બાયું ચડાવીને એમ કહું, છે કોઈ મરદના દીકરો જેની માએ હવારે હૂંઠ ખાધી હોય, આપે 100 રૂપિયા ઉછીના? એમ મગાય? એમ કોઈ આપે? મારે પ્રેમથી કેવું જોઈએ ને કે બેન મારે 100 રૂપિયા જોઈએ છે, અનુકૂળતા હોય તો આપો, હું તમને ફલાણી તરીકે આપીશ. એ વિનમ્રતાથી કેવું પડે ને.
એમ તમે આમ આદમીમાં અને કોંગ્રેસમાં ગાળા ગાળું સીટ્યું બીટ્યું મારીને ભારતીય જનતા પાર્ટી મુર્દાબાદ, ફલાણાભાઈ હાય હાય, ઢીકણાભાઈ હાય હાય, આવું બધું ઘોકા ઘાણી કરીને તમે આવો, પછી પાછા ઈ નહીં ભાજપ પાસેથી અપેક્ષા રાખો કે તમારી પર વરહી પડે કોઈ દી? એટલે આ ત્રણેયને મેં સુઝાવ આપણે આપીએ છીએ, ખાલી વાતો નથી કરતા કે આમ આદમી જો કોંગ્રેસ એમાં થાપ ખાઈ ગઈ, ગાળું ગાળું આપીને છૂટા પડી ગયા ખાઈ પીને પૂરું. બોટાદના હળદળ ગામે એને સભા કરી, એમાં એને પાવલી પરખાવી નથી. નહીતર મેં તમને કીધું કર્ણાટકમાં એની પણ સરકાર છે, 500,000 રૂપિયા ફાળવા હોત તો વધુ કોલર ઊંચા કરીને જીવી હિકાવત. ઈ ફેલ ગયા. ઓકે, આમ આદમી પાર્ટી પાસે હજી તક છે, કારણ કે આ કાર્યક્રમ કાલે છે. જો કાલે ઈ ખાલી વાતું કરીને ઠરાવ ને ફરાવ ને બધું કાંઈ કોઈનું આવતું નથી. ભોજિયાભાઈ બી નોંધ લેતું નથી. તમે આવેદન પત્ર આપો એના જેવું થાય. આવેદન પત્ર કલેક્ટર થી માંડીને મામલતદારને જેટલા લોકો આપે છે એને ખબર નથી કે આવેદન આખા અઠવાડિયાના આવેદન પત્ર ભેગા થઈને એની ખારીસિંગ મગાવીને ખાઈ જાય આ લોકો. કઈ હરામ બરોબર કોઈનું કઈ આવતું હોય તો કોઈ કથા કોઈનું આવેદન પત્ર તમારા મારા ફોટા આવે છાપામાં, જગદીશભાઈ આવેદન પત્ર આપ્યું, બાકી એથી વિશેષ કાંઈ નહીં. તો જો તમે આમ આદમી પાર્ટી પણ જો ગાળ્યું દઈને એને ઠરાવ ને ફલાણું ઢીકણું એવું કરીને કાલે છૂટા પડશે તો એનું પણ કાંઈ આવશે નહીં. એ એક ફિલ્મ જોવા જઈએ આપણે અને જેમ ફિલ્મ જોઈને પાછા આવતા રહીએ એના જેવી હાલત થશે. પણ જો એ 500,000 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કમસે કમ એનાથી વધારે તો કરવું પડે કે નહીં? તો ખેડૂતોનું દળદળ ફીટે કે હાલો ભાઈ કુદરત રૂઠો, પણ આ આપણી જે કાયનાત જે છે, સરકાર જે છે એ ન રૂઠી. વિસાવદરની ચૂંટણીમાં તમે કેમ તીડના ટોળાની જેમ બધા ઉતરી પડ્યા હતા વિસાવદરમાં સરકાર? અટાણે કા નથી ઉતરી પડ્યા? 5 જ મંત્રીને કામ મોકલ્યા, એ આખા સૌરાષ્ટ્રનું સર્વે કરવા. કામ બીજા બધા ક્યાં ગયા? ઓલા હાવ જ આવે એની આગતા સ્વાગતામાં. પ્રજા મૂર્ખ હોય, ન સમજે બધા કે તેદી એક વિસાવદર હતું પેટા ચૂંટણી, એ આ દુનિયાની કદાચ પહેલી પેટા ચૂંટણી છે માં શાસક પક્ષ હારી ગયો. કઈ જેવી તેવી વાત કહેવાય? શાસક પક્ષ પેટા ચૂંટણી હારી જાય એટલે હજ થઈ ગઈ. આ શેરી ગલીના છોકરા તેંડુલકરની વિકેટ લઈ જાય એના જેવું થયું. ભલા માણા 101 ઓલો જે અખ્તર છે એને ભારે પડે એવા તેંડુલકરની ટિકિટ કોક ગલિયાનો છોકરો લઈ જાય અને હું હાલત થાય એવું વિસાવદરમાં થયું. તમારી આબરૂ કાઢી ગઈ પ્રજા. પણ તે દિવસે તમે બધા ફેરકણા લઈ લઈને ત્યાં ઉતરતા હતા, દુનિયાભરના સાધુ સંતો ઈધર ઉધર સમાજ બધા પ્રભારી સભારી દુનિયાભરના લોકો આખે આખું પ્રધાનમંડળ ત્યાં હતું. જુનાગઢ જિલ્લાની સહાય જાહેર કરી એ વિસાવદર થી કરી. તો તેથી તમને બધું વિસાવદરના લોકો રૂપાળા લાગવા માંડ્યા. હવે ઈનો ઈ કાં દવલા થઈ ગયા. હવે તો કોઈ કાળો કાગડો એ બાજુ જોતું નથી. તો તમારી માનસિકતા તો ખબર પડી ગઈ કે તમારે અમને દોવા હોય ને તો તમે અમને ખાંડ નાખ્યા વગર નોંધણું બાંધીને બોઘડું લઈને બેસી જાવ છો, પણ ખાંડ નાખતી વખતે તમને ઝાટકા વાગે છે. એટલે આ હાલત અત્યારે છે. જો આમ આદમી પાર્ટી આવતીકાલે કઈક પેકેજ જાહેર કરશે તો આ એની સભા ઉત્તમ રહેશે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ સભાનપણે જાગૃત થાય અને 5 રૂપિયા વધુ ફાળવવી પડશે, એને તાત્કાલિક ફાળવવા પડશે. તો જિલ્લા તાલુકા પંચાયતોની જે ચૂંટણી આવવાની છે એની ઉપર થોડીક માઠી અસર છે, થોડીક ઓછી અસર થાય, કમસે કમ થોડીક મીઠી અસર પણ રહેશે. જી બેન. જી જગદીશ રાવ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.